મારી રજૂઆત એક સુવિચાર દ્વારા કરીશ કે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ ગો ટુ હેવન આફ્ટર વી લીવ, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ક્રિએટ હેવન સમવન્સ હાર્ટ બિફોર વી લીવ. એ મહત્વનું નથી કે આપણા મૃત્યુ બાદ આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય, પરંતુ એ મહત્વનું છે કે આપણા મૃત્યુ પહેલા આપણે લોકોના હૃદયમાં સ્વર્ગનું નિર્માણ કરીએ. આજે આ સમૂહ લગ્ન પ્રસંગે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે આદરણીય મંચસ્થ મહાનુભાવ, સર્વે નવદંપતીઓ, આપ સર્વે મારા વડીલશ્રીઓ અને આયોજક પરિવારને સુરતની બેટી બચાવો મિશનની બ્રાન્ડ એમ્બેસેડર અને સમસ્ત પટેલ સમાજની લાડકવાઈ દીકરી ભાષા વાઘાણીના શત પ્રણામ. आंसू की एक बूंद सी होती है बेटियां, स्पर्श खुरदरा हो तो रोती है बेटियां, रोशन करेगा बेटा एक कुल को, दो दो कुलों की लाज होती है बेटियां, कोई नहीं है दोस्तों एक दूसरे से कम, हीरा है अगर बेटा मोती है बेटियां, कांटों की राह पर चलती रहेगी औरों के लिए फूल मोती है बेटियां, विधि का विधान है यही है समाज की परंपरा, अपने प्रियो को छोड़कर पिया के घर जाती है बेटियां, पिया के घर जाती है बेटियां. આજે આપણે દીકરી બચાવો અને દીકરી ભણાવો જેવા અભિયાન તો ચલાવીએ જ છીએ, પણ તેમાં કંઈક વિશેષ કરવાની જરૂર છે. એટલે કે દીકરી બચાવો, દીકરી ભણાવો, દીકરી વધાવો અને દીકરીને યોગ્ય દિશા આપો. હું તો એક નાનકડી દીકરી છું અને અહીં આપ સૌ દિગ્ગજો અને વડીલો બેઠા છો, ત્યારે આપ વડીલોની દીકરી તરીકે, ભાઈઓની બહેન તરીકે અને ગુરુઓની શિષ્યા તરીકે આપ સૌને એક નમ્ર અપીલ કરું છું કે આપની દીકરીને, આપની બહેનને અને આપની વહુને યોગ્ય દિશા આપવા માટેના માર્ગ ખુલ્લા કરજો, તેમને શિક્ષિત કરજો, તેમને શિક્ષણ અપાવજો અને એ શિક્ષણનો ઉપયોગ એ જીવનમાં સારી રીતે કરી શકે એવી તકો પૂરી પાડજો. મારા બોલવાથી કંઈ જ નહીં થાય, આ બાબતને અમલમાં મૂકશો ત્યારે દીકરીને યોગ્ય દિશા આપી ગણાશે. હમણાં જ દિવાળી ગઈ અને નવું વર્ષ આવ્યું. નવા વર્ષના દિવસે આપણે નવા નવા કપડાં પહેર્યા, નવી નવી વસ્તુઓ ખરીદી, આખા ઘરને સાફ કરીને નવું બનાવ્યું. પણ ક્યારેય આપણે આપણા સ્વભાવ, મન અને આત્માને નવા બનાવવાની કોશિશ કરી છે ખરી? આવા તો કેટલાય નવા વર્ષ આપણા જન્મથી લઈને આજ સુધી આવી ગયા, પણ ક્યારેય આપણે આપણી ટેવો અને આદતોને નવી બનાવવાની કોશિશ કરી છે ખરી? આજે આપણામાં જે કુરિવાજો અને દીકરી પ્રત્યેનું મનોવલણ આવ્યું છે તેના કારણે જ દીકરીઓ આગળ વધી શકતી નથી. આપણે આપણી માનસિકતા અને આ મનોવલણને બદલીને દીકરીને દિશા આપવાની છે. દીકરીની અંદર જે સારી શક્તિઓ છે તેને બહાર લાવવા માટે જરૂરી છે સાથ, સહકાર, સહયોગ, સમર્પણ, પ્રેમ અને હૂંફ. આ બધું તેને પોતાના પરિવાર તરફથી જ મળી શકે. દીકરી એ તો ત્રણ કુલને તારે છે, મોસાળ પક્ષના કુલને, પિયર પક્ષના કુલને ને સાસરા પક્ષના કુલને. આવા ત્રણ કુલને તારે ને એનું નામ દીકરી. તો વિચારો, જો દીકરીને યોગ્ય દિશા આપવામાં આવે તો એ આ સમાજને સુધારી શકે કે ન શકે? બોલો બોલો, કેમ ચૂપ થઈ ગયા? આજે આપણે દીકરીઓને શિક્ષિત તો કરીએ છીએ, પરંતુ એટલા માટે નહીં કે એના જિંદગીમાં એ શિક્ષણનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે, પરંતુ એટલા માટે કે એ સારો પતિ મેળવવામાં સફળ થઈ શકે. આજે આપણે દીકરીઓને શિક્ષણ અપાવીએ છીએ એટલા માટે નહીં કે એની જિંદગીમાં એનું કોઈ પ્રોડક્ટિવ, કોઈ ક્રિએટિવ કે કોઈ સર્જનાત્મક પરિણામ આવશે, પરંતુ એટલા માટે કે એની માર્કેટ વેલ્યુ, બજારમાં એની કિંમત વધે. બાકી બીજો કોઈ ભાવ આપણા મનમાં નથી હોતો. જો આટલી નાની વાત માટે આપણે દીકરીઓને શિક્ષિત કરી રહ્યા છીએ તો સમજો આપણે શિક્ષણને વેડફી રહ્યા છીએ. જો માર્કેટની વેલ્યુ વધારવા માટે દીકરીઓને શિક્ષિત કરવામાં આવે ને તો આ એક દીકરીનું અપમાન છે. બાકી બજારની કિંમત તો એ છોકરી થવાથી જ નક્કી થઈ જાય છે. वो घर नहीं फिर भी वो घर है, फिर भी वो घर नहीं है जहाँ बेटियां कभी मुस्कुराती नहीं है. बेटे हैं आपके जब तक बहू आती है, बेटी है आपकी जब तक सांस जाती है. बेटी तो अपना लेगी सभी को मगर दुनिया उनको फिर भी दिल से अपनाती नहीं. वो घर है फिर भी वो घर नहीं जहाँ खिलखिला के बेटियां कभी मुस्कुराती नहीं, जहाँ खिलखिला के बेटियां कभी मुस्कुराती नहीं. અને આજે આપણે આપણા ઘરમાં બંધન રાખીએ છીએ
કે જો ભણેલી ગણેલી દીકરી પરણીને સાસરે આવે તો આપણે એને નોકરી નથી કરવા દેતા, અથવા નોકરી હોય તો છોડાવી દઈએ છીએ અને એના સપનાઓને સાકાર થવા નથી દેતા. એ દીકરી બહારથી તો ચૂપ રહે છે, પણ મનમાં ને મનમાં એના કેટલાય સપનાઓ, કેટલાય અરમાનો દફન થઈ જાય છે. જ્યારે બીજી બાજુ કોઈ દીકરી સાસરે આવીને નોકરી કરતી હોય તો એની પર આપણે દબાણ કરીએ છીએ કે એના ભાગનું કામ તો એને કરીને જ જવું પડશે. અહીં મારો આપ સૌને એક સવાલ છે કે નોકરી કરે છે તો કોના માટે? પોતાના માટે નહીં, પોતાના પરિવાર માટે. એનો પગાર આવે છે પોતે રાખે છે નહીં, પોતાના પરિવારને સોંપે છે. એટલે કે એ નોકરી કરે છે એની પાછળનું ઉદ્દેશ્ય એ છે કે પોતાનો પરિવાર આગળ વધે, પોતાનો પરિવાર વિકસે. તો એવી દીકરીઓને આપણે સપોર્ટ કરવાનો છે. આપણે એને કહેવાનું છે કે જા દીકરા, તું તારી નોકરી સંભાળ, ઘરમાં તો અમે બધા છીએ, અમે આ કામ સંભાળી રહીશું. આવો સપોર્ટ એક સાસુએ વહુને, જેઠાણીએ દેરાણીને, નણંદે ભાભીને અને પતિએ પત્નીને આપવાનો છે. ત્યારે આજની દીકરીઓ આગળ વધી શકશે, ત્યારે આજની દીકરીઓ 3 કુલને તારી શકશે. ભારતની એક ખૂબ મોટી કંપનીના CEO તરીકે જ્યારે એક મહિલાની નિમણૂક થઈ ત્યારે સમગ્ર ભારત દેશ તરફથી તેને ખૂબ પ્રતિસાદ અને અભિવાદન મળ્યા, પણ પોતાના પરિવાર તરફથી ન મળ્યા. હવે આ કેમ થયું તમે જ વિચારી લો. ખુદ મારું ઉદાહરણ આપું. આજે હું ભરતનાટ્યમની તાલીમ 6 વર્ષથી લઈ રહી છું, કરાટેમાં 3 વર્ષથી છું અને સંગીતમાં 2 વર્ષથી તાલીમ રહી છું. મારી પાછળ સમાજ, રાષ્ટ્ર, ગુરુઓ, ટીચરો અને મારા માતા પિતાના મહેનત, સમય અને પૈસા ખર્ચાણા છે. ખુદ મારી પણ મહેનત છે, મારો પણ સમય છે, અને મોટા થતા જો મને આ કંઈ કરવાની તક જ ન મળે તો મારી પાછળ એ સમાજ, રાષ્ટ્ર અને મારા માતા પિતાએ કરેલો ખર્ચ, સમય ને મહેનત તો વ્યર્થ જ ગઈ ને. એટલે જ કહું છું, જેઓ ભણે ગણે છે તેને આગળ વધારો અને તેઓ પોતાનું નામ કમાઈ શકે એ માટે કંઈક કરો. નારી માં જે આનંદ, પ્રેમ, શાંતિ હોવા જોઈએ તે તેને ઉપલબ્ધ થઈ શકતા નથી. અને નારીનો આનંદ ઘણો અર્થપૂર્ણ છે, કારણ કે તે ઘરનું કેન્દ્ર છે. જો ઘરનું કેન્દ્ર જ ઉદાસ, દિનહીન, હારેલું, થાકેલું હોય તો પરિવાર કે જે તેની આસપાસ ફરે છે એ પણ હારેલો અને થાકેલો જ રહેવાનો છે. એક હસતી મલકાતી નારી જે ઘરમાં છે, જેના ચાલવામાં સંસ્કાર છે, જેના પગમાં પ્રેમ છે, જેને જીવવામાં એક આનંદ મળે છે, એનાથી સમગ્ર ઘરમાં એક મધુર સંગીત પ્રસરશે, સમગ્ર ઘર મગમગી ઉઠશે. અને એક ઘરનો સવાલ નથી, જ્યારે દરેક ઘરમાં આ રીત થશે ને ત્યારે એક સમાજ બનશે જે શાંત હોય, આનંદિત હોય અને પ્રફુલ્લિત હોય. આજે દરેક ક્ષેત્રમાં નારીઓ આગળ વધી રહી છે. એના જીવતા જાગતા ઉદાહરણો આજે આપણી સામે આ સ્ટેજ ઉપર બિરાજમાન બહેનો જ છે. દરેક ક્ષેત્ર, એક કોઈ ક્ષેત્ર મહિલાઓએ છોડ્યું નથી. આજે સાયકલિંગ ક્ષેત્રે, ટીવી સિરિયલ ક્ષેત્રે, દૂરદર્શન ક્ષેત્રે, ગીત સંગીત ક્ષેત્રે, પેઇન્ટિંગ ક્ષેત્રે, વક્તૃત્વ ક્ષેત્રે, દરેક ક્ષેત્રે આજે મહિલાઓ પોતાનું આગવી ઓળખ બતાવી રહી છે. ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે આજની નારીઓ ખરેખર પોતાની દુર્ગા શક્તિ દેખાડી રહી છે. જબ माँ है प्यारी बहन दुलारी और बीवी है पटरानी, जब माँ है प्यारी बहन दुलारी और बीवी है पटरानी, तो फिर क्यों करते हो बेटी से मक्कारी, तो फिर क्यों करते हो बेटी से मक्कारी. जीवन है बेटी का अधिकार, शिक्षा है उसका आधार. बेटी बचाओ, बेटी पढ़ाओ, बेटी बढ़ाओ, बेटी को दिशा दो और अपनी सोच को आगे बढ़ाओ, और अपनी सोच को आगे बढ़ाओ. મને અહીં તક આપી તે બદલ આદરણીય મંચસ્થ મહાનુભાવો, આપ સર્વે મારા વડીલશ્રીઓ અને આયોજક પરિવારનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે આજની નારીઓ ઉત્તરોત્તર પોતાની પ્રગતિ કરતી રહે અને આ સમાજમાં પોતાનું આગવું સ્થાન મેળવે એવી જ અભ્યર્થના સાથે નમસ્કાર.